તો જય માતાજી આપણે યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીને તો આપણે સવારમાં આવી જાય કપ્પામાં આંટો મારવા 4-5 દિવસથી આંટો મારવા નહોતા વરસાદ એક ધારો ચાલુ હતો તો જો આંટો મારવા આવ્યા તો જો આ કપ્પા અંદર ને આમાં ઉગી ગયો હવે શું આમાં હવે લેવું બધા ખેડૂતોને આવી પરિસ્થિતિ થઈ છે જો કપ્પા ઉગી ગયો હે કપ્પાની અંદર કપ્પા ઉગ્યો હે જો હજુ કોઈ ખેડૂને હજુ પહેલી વીણી વીણાણી નહોતી અહીંયા તો જો ડબલ ઉગી ગયા અંદર કપાઈ છે એક ધારા એટલે વજન હવે આ ઉગે એટલે વજન કંઈ આવે નહીં હવે સરખા ભાવ આવે નહીં એટલે લગભગ બધા ખેડૂતોને આવી પરિસ્થિતિ તો રહેવાની હજુ કેમ કે કોઈને હજુ કપા વીણાણો જ નહોતો તો વરસાદ આવી ગયો હે હવે આ કપામાં ફૂલ વીણી આવી ગઈ છે હા કપા બગડ્યો છે હવે લાલ થઈ ગયો છે કપા તો આપણે આગલા વિડીયોમાં કીધું હતું કે આપણે કપા દેખાડવાનો હોય ઓલો ઉગી ગયો છે તો નહોતો અપલોડ કર્યો તો હવે અપલોડ કરી દઈશું જોઈ લેજો કેવો કપા ઉગ્યો છે જો બધો કપા બગડી ગયો છે હજુ આ પહેલી વીણી જ છે હજુ પહેલી વીણી આટલામાં વીણેલી હે બાકી આ એટલું વીણ્યું તો જો આ વરસાદ ખાબકી ગયો આવી વધી ગયો વરસાદ સાથે કપા હારા મારો હતો બગાડી નાખ્યો હવે આશા કરવી કે આ કપાના ભાવ સારા આવે એવું કેમ કે વજન તો ઘટી જ જોઈએ કેમ કે આ કપાસિયા ઉગી જાય એટલે ભાઈ કપાસિયા વજન હોય નહીં એટલે ખાલી રૂનો રહે બધા કપાસિયા લગભગ 50% કપાસિયા ઉગી જ જાય ફોદે કપાસિયા ઉગ્યા ડાબકે અમુક છોડવા હારા બાકી જો આ બધે ઉગી જ ગયા છે કપા આવું છે તારે ખેડૂતની લાઈફમાં તો આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો રોજ નવા વિડીયો માટે અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ સપોર્ટ કરજો ફોલો કરી નાખજો